8 તારીખ રાખેલી છે બરાબર, બીજા મહિનામાં. એટલે દરેકને વિનંતી કે ગામની સમિતિ વ્યવસ્થિત બનાવી, નાનું કુટુંબ હોય તો એક જ જોડે ગયું કે 2 જણા લીધું, મોટું કુટુંબ હોય તો 3 જણા લીધું. ગામની સમિતિ બનાવીને ગામ હચવાય, કોઈ વ્યવહાર બહાર ના જાય એવું બધું બંધારણમાં રહે એ ટાઈપની સમિતિ બનાવી અને તૈયાર કરીએ અને સમાજમાં લેતા આવજો. આટલી વાત મારી કઈ વિનંતી કરું. એક આશા લઈને આવ્યા કે આવડું મોટું બંધારણ થાળીમાં જે આપણે 3 જિલ્લાનું બંધારણ બંધાયું અને એ બંધારણ સાથે આપણે બંધાયેલા છીએ અને આપણે બંધાયેલું રહેવાનું, એટલે એ તમને આમંત્રણ આપવા માટે આવ્યા છીએ. બીજું કે 26મી જાન્યુઆરી રાતે 3 વાગે, એટલે રાતે 3 વાગે સભા કરવાની. હવે તો માણસો દાડે કરે, આપણે રાતે 3 વાગે સભા કરવાની કે અમે જાગીએ, અમે ઠાકોરો જાગીએ ઉઠતા નથી, એટલે તમે એમ અમને બનાવશો નહીં. અમે જો અમારા રૂપમાં આવી ગયા ને તો પરિણામ શું આવે એ બતાવવાની ક્ષમતા ધરાવીએ. અને એ ક્ષમતા ધરાવવા માટે આપણે બધાએ ગાંધીનગર મહાસંમેલનમાં જવાનું, એ આમંત્રણ આપવા માટે તમને આવ્યા કે 26 જાન્યુઆરીએ રાત્રે 3 વાગે આપ સર્વે, આખું ગામ, કાંચનપુરા તો આમ તો મિની ગાંધીનગર કહેવાય બરાબર, હવે તો મિની ગાંધીનગર જ છીએ બરાબર, અને આપણે ગાંધીનગરમાં જવાનું, જ્યાં એક આપણા શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજન પણ થવાનું. એટલે એક વિદ્યા મંદિર બનવા જઈ રહ્યું હોય, સારામાં સારો કાર્ય થવા જઈ રહ્યું હોય, જ્યાં આપણો સૌનો સાથ સહકાર મળે એવી આશા રાખીએ. જે વિષય પર આપણા સંકુલ, આપણે પણ સમાજમાં સંકુલ એક બની ગયું, જે આપણા વિદ્યાર્થીઓને જે પોલીસની જે તે તૈયારી કરવાની એના માટે લાઇબ્રેરીનું કરી ગયા. તો એના વિશે હું અમરસિંહજીને કહું કે ગામને થોડું ભગવાનની બોલો, સદારામ બાપાની. અહીંયા ઉપસ્થિત સમાજના વરિષ્ઠ આગેવાનશ્રીઓ, વડીલશ્રીઓ, માતાઓ, બહેનો અને મારા ક્ષત્રિય સમાજના યુવાનો, જય માતાજી. હવે આપણે જે લાસ્ટ પોલીસ ભરતી ગઈ ને, એટલે કે છેલ્લી જે પોલીસ ભરતી પીએસઆઈ કોન્સ્ટેબલ, એનું જે રિઝલ્ટ આવ્યું હતું ને એની પીડીએફ આપણે જોઈએ ને તો આપણા તાલુકામાંથી મારા ખ્યાલ પ્રમાણે એક છોકરો લાગ્યો. તો આવડો મોટો આપણો બહોળો સમાજ હોય, આટલી બધી સંખ્યા ધરાવતા હોય ને આપણા તાલુકામાંથી ખાલી એક જ છોકરો લાગે એ વ્યાજબી નથી. ક્યાંક ઉણપ છે. શું આપણા છોકરાઓની ઉણપ છે? આપણા જે છોકરાઓ તૈયારી કરે છે સરકારી નોકરીની, શું એમનામાં આવડત નથી? એમનામાં આવડત છે, હોશિયાર છે, પરંતુ એમને માર્ગદર્શનનો અભાવ છે, સુવિધાનો અભાવ છે. તો આ બધા એના નિરાકરણ માટે આપણે જે આપણી સમાજની વાડી રૂની છે ત્યાં આપણે લાઇબ્રેરી બનાવી રહ્યા છે, એટલે કે એમને ત્યાં પ્રોપર માર્ગદર્શન મળી રહે. અને લાઇબ્રેરીની સાથે સાથે આપણે ત્યાં રહેવાની સુવિધા પણ કરી છે, હોસ્ટેલ પણ સ્ટાર્ટ કરી છે, તો ત્યાં રહે, ત્યાં વાંચે અને ત્યાં તૈયારી થાય. અને પોલીસ ભરતી માટે આપણે ત્યાં ગ્રાઉન્ડ પણ બનાવી દીધું છે. તો આપણા ગામમાંથી કોઈ યુવાનો હોય જે સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો એમને જણાવવાનું. અને આ જે ભગીરથ કાર્ય છે એની અંદર આપણે 2 થી 3 લાખ રૂપિયા જેટલો ખર્ચો થવાનો છે, તો એની અંદર ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે તમે યોગદાન આપશો એવી આશા સાથે અસ્તુ. જય હિન્દ, જય ભારત. કહ્યું કે આપણું સંકુલ આર્થિક દ્રષ્ટિએ તો આપણે નબળા છીએ, એટલે બધા પહોંચી ના હોય, પણ 50 રૂપિયાની ગામમાંથી એવો ફાળો કરીને આપીએ ને તો ગામનો ફાળો મોટો દેખાય અને સંકુલ બને તો આપણા જ છોકરાઓ માટે એ લાઇબ્રેરી બનશે, વાંચવાનું જે તે બનવાનું એ આપણા છોકરાઓ માટે, આપણા છોકરાઓ આગળ જશે, એટલે એમાં પણ થાય એટલી મદદ કરશો એવી તમને વિનંતી કરીએ. હવે આપણા ઠાકોર સેનાના ઉપપ્રમુખ શ્રી 2015 હોળથી, એટલે કોને મારી હિંગાથી ચાલુ છે, હજુ પણ કરશનપુરાની એનું જ પદ આપી રાખ્યું છે, છૂટું નથી કર્યું ઠાકોર સેનામાંથી. તો એવા જામાજી ઠાકોરને વિનંતી કરું કે આપ એક તાલુકાના ઉપપ્રમુખ તરીકે અહીંયા માહિતી આપશો. બોલો રામચંદ્ર ભગવાન કી જય, બેલાત બાપાની જય, સદારામ બાપાની જય, ઠાકોર સમાજની જય. આપણા સંકેશ્વર તાલુકાની અંદર જે તારીખ 12/1/2025 સમાજના આગેવાનો મળી અને સમાજના સ્નેહમિલન કરી અને સમાજનું બંધારણ કર્યું. ત્યારબાદ
27 તાલુકા અને 3 જિલ્લાઓનું આપણે થોડું ટૂંક સમયની અંદરમાં ઓગણી ખરી નિમિત્તે ત્યાં આગળ આપણા સમાજના મુરબીન વડીલો એ સૌએ મજબૂત બંધારણ કર્યું. એટલે એનો અમલ આપણા તાલુકાના ઘર ઘર ને ગામ ગામ સુધી પહોંચાડવા માટે એ આપણા સમાજે આપણે જવાબદારી આપી. એટલે લગભગ તારીખ 15 થી આપણો રૂટ ચાલુ થયો. એટલે તારાનગર કાંઠા વિસ્તારનો 15 તારીખે પૂર્ણ કરવામાં આવ્યો. બીજો રૂટ બિલિયાથી કાલે પાટલા સુધી પૂર્ણ કરવામાં આવ્યો. આજે પણ 4-5 ગામની મિટિંગ લેવામાં આવી અને લાસ્ટ આપણા કંચનપુરાને આપણને સમાજે આપે તો. એટલે આજે આપણા ગામની અંદરમાં જે સમાજનો સંદેશો લઈને અને સમાજના આગેવાનો ઘણા બધા આગેવાનો હતા, પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી પછી એમને પોતપોતાના ઘરે જવાનું હોય એટલે એ સંકેશ્વરથી બધા પોતપોતાના રસ્તા પર પહોંચ્યા અને આજે આટલી મિટિંગ કરવા માટે આ લોકોને આપણને ડાયવર્ટ કર્યા. એટલે જે આપણને સંદેશો પહોંચાડ્યો કે સમાજે જે બંધારણ કર્યું એ બંધારણ આપણને અમલમાં લેવું. અને એક ગૌરવની એક વાત છે, બધા તમને કદાચ કોઈ હાજર નહીં હોય પણ આખા રૂટની અંદરમાં હું ખાતરીપૂર્વક હેમુજી કહેતો આવ્યો હું કે ભાઈ મારું ગામ કંચનપુરા છેલ્લા 5 વર્ષથી અમારા ગામની અંદરમાં દારૂ વેચાતો નથી કે દારૂનો કોઈ વેપાર કરતો નથી, એવી આખા તાલુકામાં આપણે ખાતરી આપેલી. એનું કારણ કે આપણે ગામની અંદરમાં આપણે પહેલેથી છેલ્લા 4-5 વર્ષથી આપણે આનું પાલન કરી રહ્યા છીએ. એટલા માટે આપણે સાથે ઠોકરી કીધું. અને ઘણા લોકોએ ભાઈ નામ પણ લેવડાય, ભાઈ તમારું કયું ગામ, કયા ગામની અંદર દારૂ બંધ? તો આપણે સાથે ખુલ્લું રાખીને કે ભાઈ અમારા કંચનપુરા અંદરમાં આજે હજુ દારૂનો ધંધો કોઈ કરતો નથી અને વેપાર પણ કરતા નથી. જે કોઈ વ્યસન છે એ એમની રીતે કરી રહે, પણ હજુ સુધી આપણા ગામની અંદરમાં આજ ત્યાં સુધી હજુ પણ એવા પ્રયત્ન કરો કે જે કંઈ હજુ નાની યુવાનો જે મિત્રો આ વ્યસન પર જઈ રહ્યા છે એને પણ પાછા લઈને અને વ્યસન ના કરે એવી હજુ આપણે ગામને નમ્ર વિનંતી કરીએ. સમાજનો સંદેશો આપણા ગામ સુધી પહોંચ્યો એટલે એ બદલ સમાજના આગેવાનો દિલથી ખૂબ ખૂબ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. અને જે આપણને 26 જાન્યુઆરી એટલે કે 26 જાન્યુઆરી રાત્રે 3 વાગે આપણા ગુજરાતનું મહાસંમેલન થઈ રહ્યું છે, જેમાં આખા ગુજરાતમાંથી લગભગ 30 થી 35,000 બહેનોની સંખ્યા સાથે ભૂમિપૂજન થયું છે. અને જેવી રીતે આપણા રૂની ખાતે અમરસિંહભાઈએ વાત કરી કે આપણા સમાજની અંદરમાં લાઇબ્રેરી ચાલુ કરવાની છે સમાજ દ્વારા. એટલે એ સમાજ દ્વારાની અંદરમાં આપણા સમાજના દીકરા દીકરીઓ ત્યાં આગળ શિક્ષણ પ્રાપ્ત કરશે અને જે કંઈ પરીક્ષા હોય તેની તૈયારી કરશે. એટલે આપણા ગામની અંદર પણ એક બુક આવશે. એટલે પોતપોતાની યથાશક્તિ પ્રમાણે 100, 200, 1000, 500 એ યોગદાન આપજો. એ જ નિમ્ર વિનંતી સાથે અસ્તુ ભારત માતા કી જય. ખૂબ સરસ રામાજી. और समाज की सदाराम बापू की આજની મિટિંગમાં ઉપસ્થિત આપણા શંકેશ્વર તાલુકાના સૌ સન્માન્ય આગેવાનશ્રીઓ, કંચનપુરાના સૌ આગેવાનશ્રીઓ, વડીલો, યુવાનો, માતાઓ, સૌને મારા જય માતાજી. અમે આજે કંચનપુરા ગામની અંદર વિશેષ આમંત્રણ આપવા માટે અને વિનંતી કરવા માટે વિનંતી એટલા માટે કે સમાજનું બંધારણ આપણે રચણું 3 જિલ્લા અને 27 તાલુકા, એમાં આપણા સન્માન્ય આગેવાનશ્રીઓ, સંસદ સભ્ય, ધારાસભ્ય, આવા મોટા મોટા આગેવાનોએ એક મિટિંગ કરીને ચિંતન કર્યું કે મારો સમાજ કેમ પાછળ છે. તો એમને એવો વિચાર કર્યો કે કંઈક તો આપણા ખોમી છે એટલે જ આપણે પાછળ છીએ. તો ઘણા ખોટા ખર્ચાઓ આપણે કરીએ, આપણે કુરિવાજોમાં એટલા બધા પડી ગયેલા એટલે ખોટા ખર્ચાઓ કરીએ છીએ. એનો તો મને કઈ રીતે નિરાકરણ લાવવું, તો સમાજના આગેવાનોએ એનું બંધારણ રચ્યું અને આપણને સૌને કીધું કે આ બંધારણનું તમે પાલન કરો. કે જ્ઞાનીબેનને કે જગદીશભાઈને એમને છોકરો પરણાવવો હોય તો એ કરોડો રૂપિયા વાપરવા હોય તો એ વાપરી શકે, પણ એમને સમાજની ચિંતા કરી. એમને ખબર કે હું આટલો ખર્ચો કરું તો મારો સમાજ મારી પાછળ, એકબીજા આપણે દેખાદેખી ખર્ચા કરતા હોય, જોમાજીએ કર્યો હોય તો કે રામસિંહજીએ એનાથી વધારે કર્યો હોય, એવી રીતે એકબીજાના દેખાદેખી ખર્ચા કરતા હતા. એટલે સમાજનું બંધારણ રચવામાં આવ્યું અને આ બંધારણમાં આપ કંચનપુરા ગામજનો આ બંધારણમાં રહો એવી અમે તમને વિનંતી કરવા માટે આવ્યા. સાથે સાથે આપણો ઠાકોર સમાજ ગાંધીનગરની અંદર એક મોટી સંખ્યામાં મહાસંમેલન કરવા જઈ રહ્યા છે. એમાં નહીં ભાજપ નહીં કોંગ્રેસ, ઓનલી ફોર ઠાકોર સમાજ હોય. ત્યાં રાત્રે 3 વાગે સભા થવાની છે, બધી વાત હેમુજી કરીને, અને સવારમાં આપણે 100 વાગે ભૂમિપૂજન કરવાનું છે.
ભૂમિપૂજન છે ને તો આપણી ભાષામાં કહીએ તો ત્યાં ઠાકોર સમાજની શાળા બનાવવાની, શાળા અને હોસ્ટેલ જ્યાં વિદ્યાર્થીઓ રહી કે ભણી કે. આપણે જે ભણતા હશે એમને ખબર જ હશે કે આપણે મોટી સિટીમાં ઠાકોરના છોકરાને ભણાવો રાખવો હોય ને તો ક્યાંય જગ્યા નહીં મળતી. પટેલ સમાજની, ચૌધરી સમાજની, એવી રબારી સમાજની, દરેક સમાજની હોસ્ટેલો હોય, સ્કૂલો હોય, પણ આપણા સમાજની સ્કૂલો નહિવત જ છે, ચેક છે એમ. એટલા માટે આપણા આગેવાનો એવો વિચાર કર્યો કે મારો સમાજ, મારા સમાજના વિદ્યાર્થીઓ અહીં રહી અને ભણી શકે અને એમની કારકિર્દી બનાવી શકે, એના માટે એક શૈક્ષણિક સ્કૂલ બનાવવાની છે અને એનું ભૂમિપૂજન છે. એના પછીનો કાર્યક્રમ સવારમાં 7 વાગે બહેનોનો રાખ્યો છે. જે કાર્યક્રમ કરવાથી એમ કે સોનામાં સુગંધ વાતાવરણ ત્યાં ઊભું કરવાનું, અને લગભગ 30-35 હજાર બહેનો આપણે ગાંધીનગરમાં એકઠી કરવાની છે. અને એ બહેનો બધી એક જ હાડીમાં રહેશે. અને જો તમારા કંચનપુરામાં જેટલી પણ બહેનો આવે એની વ્યવસ્થા અમે ફ્રી કરી આપીએ એને લઈ જવા માટેની. તો જે પણ સંખ્યા થાય એ મને કહેજો, અમે એ પ્રમાણે સાધનની વ્યવસ્થા કરી આપશું. તો આપ સૌ બંધારણમાં રહેજો. અને અમે દરેક ગામે એક સંકલ્પ લેવડાવીએ દરેક ગામને, તો કંચનપુરા ગામજનો પણ સંકલ્પ લે એવી મારી વિનંતી. હું બોલું એમ બોલજો. હું સદારામ બાપુની સોગંદ ખાઉં છું, રામચંદ્ર ભગવાનની સોગંદ ખાઉં છું, જે ઠાકોર સમાજનું બંધારણ છે, જે ઠાકોર સમાજનું બંધારણ છે એનું પૂરેપૂરું પાલન કરીશ, એનું પૂરેપૂરું પાલન કરીશ અને પાલન કરાવીશ. બોલો સદારામ બાપુની અસ્તુ. વેલનાથ બાપુની. હવે આપણે જે વાગડ ધામે જે બંધારણ ઘરાણું એનું આપણા ગામમાં ચુસ્તપણે પાલન થાય અને બધા એમાં સાથ સહકાર આપીને આપણા ગામમાં પણ બહુ હારવાર 3 જિલ્લાનું જે બંધારણ થયું તો આપણું ગામ પણ એમાં સહભાગી બની એના બંધારણનો અમલ થાય. લગ્નમાં, મરણ પ્રસંગમાં એવું આપણે બધા ઘરેથી જ આપણે બધા એવો વિચાર કરી અને આપણે એમાં સહભાગી થવાનો. બીજું આપણે લાઇબ્રેરી છે તો અહીંયા કોઈ વાંચવા માટે કોઈ જવું હોય તો એની પણ વ્યવસ્થા છે. એમાં કોઈને ફાળો પણ આપવો હોય યથાશક્તિ એ પણ આપી શકે. મોટી સંખ્યામાં ગામના બધા વધારે આગેવાનો વધારે એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ.